હવે સમાચાર રાજકોટથી મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું મહત્વના સમાચાર કે જો તમે ડેરીમાંથી ઘી લેતા હોય તો ચેતી જજો। આરોગ્ય વિભાગે લીધેલા ઘીના જે નમૂના છે તે ફેલ થયા છે। વાણિયાવાડી અને કૃષ્ણનગરની ડેરીમાંથી આ નમૂના લીધા હતા જે ફેલ થયા છે। બે ડેરીના નમૂના ફેલ સાબિત થયા છે। सीताराम विजय पटेल डेरी फार्म मांथी आ नमूना लेवामां आव्या हता जे फेल थया छे। कृष्णनगर विस्तारनी वोल्गा घी डेपोना नमूना फेल थया छे। तमाम घीना नमूना मोकलवामां आव्या हता परीक्षण माटे जे फेल साबित थया छे। घीमां वेजिटेबल फेट अने ऑइलनी हाजरी जोवा मळी। घीना नमूना फेल थता कार्यवाही करवामां आवशे। आज अंगे विगत आपशे मारा संवाददाता ध्रुव कुंडेल फोन लाइन पर जोड़ाया छे। ध्रुव, शुं छे समग्र घटना, आगळ कया प्रकारनी कार्यवाही हवे? लागे छे कि संपर्क कपाई चूक्यो छे, पण आरोग्य विभागे લીધેલા ઘીના નમૂના ફેલ થયા છે। વાણિયાવાડી અને કૃષ્ણનગર ડેરીમાંથી આ નમૂના લીધા હતા જે ફેલ થયા છે। હવે બહારથી ઘી લાવતા હોય તો ચેતી જવાની ચોક્કસ જરૂર છે। નકલી વસ્તુઓની અને ભેળસેળયુક્ત વસ્તુઓની ભરમાર જે વધી રહી છે તે પ્રમાણે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ઘીમાં વેજીટેબલ ફેટ અને ઓઇલની હાજરી જોવા મળી। અમારા સંવાદદાતા ફરી ધ્રુવ કુંડેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, શું છે સમગ્ર વિગત? લાગે છે કે સંપર્ક ફરી કપાઈ ચૂક્યો છે। ડેરીમાંથી ઘી લેતા હોય તો ચેતી જવાની હવે જરૂર છે। રાજકોટથી સમાચાર, જ્યાં આરોગ્ય વિભાગે ઘીના નમૂના લીધા હતા તે ફેલ થયા છે।